વડોદરામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ગુજરાતના નાયબ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સમાજને સંબોધતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રામેશ્વર મંદિર સમગ્ર વિસ્તાર માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે। અહીં હનુમાનજી ભગવાન, શિવ અને ભગવાન રામની ઉપસ્થિતિ હોવાથી આ સ્થાન પર આવતા દરેક ભક્તોને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થતા રહેશે। તેમણે વધુમાં દીકરીઓનું રક્ષણ કરવું દરેકની ફરજ છે અને જરૂર પડે તો ઝાંસી કી રાણીની જેમ તેમનું રક્ષણ કરવું જોઈએ। હર્ષ સંઘવીએ કહ્યું હતું કે જો દીકરી મુશ્કેલીમાં ફસાય તો તેની ટીકા કરવાને બદલે તેને સહારો આપવો જોઈએ અને તેનું રક્ષણ કરવું જોઈએ। સમાજ એકતા સાથે ઊભો રહેશે તો કોઈપણ વ્યક્તિ દીકરીઓને હેરાન કરવાની હિંમત નહીં કરે। સાથે જ ભાજપ સરકાર આવા ગુનેગારોને કાયદાનો કડક પાઠ પણ ભણાવશે, જેથી તેઓ જીવનભર કોઈ દીકરી તરફ આંખ ઉઠાવીને જોવાની હિંમત પણ નહીં કરે। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ, સુરત જેવા વિસ્તારોમાં આવા કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં વિવિધ સંગઠનોના સહયોગથી પોલીસે કાર્યવાહી કરી છે। અંતમાં તેમણે સમાજને અપીલ કરી હતી કે માત્ર ટીકા કરવાના બદલે સમાજ સાથે જોડાઈ સહયોગી બનવું જોઈએ અને સમાજની એકતા જાળવી દીકરીઓના રક્ષણ માટે આગળ આવવું જોઈએ। ओम नमः पार्वती पते हर हर महादेव। આજે રામેશ્વર મહાદેવ મંદિર દ્વારા આયોજિત આપણા સૌનું આસ્થાનું ખૂબ મોટું કેન્દ્ર એવું આ રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ખાટુ શ્યામજી, સાવરિયા શેઠજી, ભારત માતાનું મંદિર અને દુર્ગા માતાનું મંદિર, અને જ્યાં એક બાજુ હનુમાનજી હોય, શિવજી હોય, રામજી હોય, અને આ બધા જ ભગવાનોના આશીર્વાદ એ આપને સૌને હવે આવનારા દિવસોમાં મળવાના છે। હું આપ સૌ લોકોને આ નવા મંદિરો અને મંદિરોની આજે પ્રતિષ્ઠા આપના સૌના જીવનમાં નવો ઉત્સાહ, નવો ઉમંગ અને તમારા જીવનની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય તેવું આપ સૌને શુભકામનાઓ પાઠવું છું। એવું કહેવાય છે કે જ્યારે રેલવેનું બી અસ્તિત્વ નહોતું તે પહેલાનું આ પ્રાચીન સ્વયંભૂ શિવલિંગ એ બરોડાના હજારો લાખો પરિવારોને આશીર્વાદ આપતા આવ્યા છે, અને એવા શિવજીની આપને સૌને કદાચ મારી તમારી પેઢીને તો અહીંયા દર્શન કરવાનો અવસર મળતો જ હશે, પરંતુ પેઢીઓ પહેલાથી વડોદરાના નગરજનોને આ મંદિરે, આ સ્થળે આશીર્વાદ આપ્યા છે અને આપણા સૌનું ખૂબ મોટું આસ્થાનું કેન્દ્ર બી રહ્યું છે। ચારે દિશાએ વડોદરાના નગરજનો માટે આ આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર બી રહ્યું છે। અને સાથે સાથે હું તો આજે અહીંના સૌ નાગરિકોને, પરિવારજનોને આભાર માનવા આવ્યો છું। આજ શિવલિંગની, આજ મંદિરના જીર્ણોદ્ધાર માટે આજુબાજુની કોલોનીમાં તમામ પરિવારોએ ભેગા થઈને દર મહિને 1 રૂપિયો પોતાના પરિવારમાંથી આપીને આ મંદિરની જીર્ણોદ્ધાર માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી। કોઈ એક દાતા રૂપિયા આપે ને એનાથી હજારો લાખો ગણું વધારે મહત્વ આ દરેક પરિવારે દર મહિને પોતાના પરિવારમાંથી 1 રૂપિયો જીર્ણોદ્ધાર માટે જે તે સમયે આપ્યો, આપણા માટે આ ખૂબ મોટો વિષય છે। મંદિરમાં ખાસ કરીને આ વિસ્તારની એકતા જાળવવા માટેનું સૌથી મોટું કેન્દ્ર બનવા બદલ બી આ વિસ્તારના અને આ મંદિરના સૌ ટ્રસ્ટીઓને હું આજે અભિનંદન આપવા આવ્યો છું। આજે હું વડોદરામાં શિવજીના પૂજા અર્ચના કર્યા પછી ભારત માતાના ચરણોમાં વંદન કરીને બરોડા શહેરના નગરજનો માટે 210 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા જઈ રહ્યો છું। અને મને પાકો વિશ્વાસ છે ભારત માતાના ચરણોમાં વંદન કરીને જ્યારે આ શુભ કાર્ય માટે આગળ વધી રહ્યા છે તો આ તમામ પ્રકલ્પો થકી
વડોદરાના નગરજનોને 100% એનો લાભ ઝડપથી આવનારા દિવસોમાં મળશે. ભારત માતા કી જય! ભારત માતા કી! આજે આ મંદિરના પ્રાંગણમાંથી હું મારા વડોદરા શહેરના, જિલ્લાના અને આસપાસના વિસ્તારના નગરજનોને અહીંયા આટલી મોટી સંખ્યામાં મારી માતાઓ જ્યારે હાજર છે ત્યારે હું આપને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું. અને એ વિનંતી છે કે આ શહેરની, આ વિસ્તારની, આ સમાજની ભોલી ભાલી દીકરીઓ, અને એ દીકરીઓ અગર કોઈનો શિકાર બની જાય તો એ દીકરીઓની ટીકામાંથી બહાર આવીને તમે સૌ રાણી લક્ષ્મીબાઈ બનીને મારી આ બહેનોની રક્ષણ માટે આગળ આવો. આજના જમાનામાં રક્ષણ માટે તમારે તલવાર નીકાળવાની જરૂર નથી. આજના જમાનામાં રક્ષણ માટે જો આ ભોલી ભાલી દીકરીઓ ક્યાંક ફસાઈ જાય તો એ દીકરીઓની તમે બધા જ બહેનો જ્યારે સોસાયટીમાં એક સાથે ઓટલાએ બેઠા હો ત્યારે ફલાણા પરિવારની અંદર આવી ઘટના બની ગઈ, એની દીકરી પર કોઈ કાબુ જ નતો, એ બેન તો ફરવામાં જ મસ્ત હતા, એવી વાતોની બદલે એ આપણી ભોલી ભાલી દીકરી ફસાઈ છે, એને જાણી જોઈને કોઈ ભૂલ નથી કરી, તે વિચારધારા જોડે આપણે સૌએ મજબૂતાઈથી આગળ વધવાનો સંકલ્પ લેવાનો છે. જે ફસાયેલી, દુભાયેલી દીકરીની ટીકા કરવાની બદલે તમે એનું રક્ષણ કરશો, એની જોડે ખભે મિલાવીને જો તમે સાથે ઉભા રહેશો ને, તો આ સમાજમાં કોઈ બી દીકરો દીકરીને હેરાન કરવાનું બી વિચારી નહીં શકે. અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા એ મક્કમતા જોડે નિર્ણય લેવાયેલો છે કે રાજ્યની કોઈ બી ભોલી ભાલી દીકરીને કોઈ વ્યક્તિ નામ બદલીને એ દીકરીને કોઈ ઝાંસામાં ફસાવશે, ખોટું નામ ધારણ કરીને દીકરી જોડે જો બળજબરાઈ કે લગ્ન કરવામાં આવશે તો એવા ગુનેગારો જોડે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, તમારા સૌની સરકાર, એ જિંદગી ભર સુધી કોઈ દીકરીને આંખ ઉઠાવીને ના જોઈ શકે તેવા કડક પગલા ભરવા માટે અમે ખૂબ જ મજબૂતાઈથી કામગીરી આગળ વધારી રહ્યા છીએ. ગુજરાતનું બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, સુરત અને અનેક જિલ્લાઓમાં છેલ્લા 1 વર્ષમાં આવી અનેક દીકરીઓને ખોટા નામ ધારણ કરીને લગ્ન કરનારના સકંજામાંથી બહાર લાવવામાં અનેક સંગઠનો જોડે મળીને ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. તમારા સૌનો સહયોગ માંગવા આવ્યો છે. મારી માતાઓ, આ ટીકામાંથી બહાર આવીને આજના પાવન દિવસે તમારે સૌએ સંકલ્પ લેવાનો છે કે આ પ્રકારની કોઈ બી ઘટના મને ધ્યાનમાં આવી તો એ પરિવારની ટીકાની બદલે એ પરિવારની સહયોગી બનીને સાચા મનથી આપણા રાજ્યની ભોલી ભાલી દીકરી ફસાયેલી હોય તો એને બહાર લાવવામાં અમે સૌ લોકો રાણી લક્ષ્મીબાઈના અવતારથી કામ કરીએ. હું વડોદરાના સૌ નગરજનોને આ આધ્યાત્મિક, આ પ્રાચીન સ્થળ પર આજે અનેક મંદિરો એક જ પ્રાંગણમાં આપને સૌને જ્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે દર્શનાર્થે, તેની આપને શુભકામનાઓ આપું છું. અને સાથે સાથે અમારા શહેર પ્રમુખ
જયપ્રકાશભાઈને હું કહેવા માંગુ છું કે આના ડેવલપમેન્ટ માટે કોઈ બી નવો પ્લાન લઈને આપ તરત પવિત્ર યાત્રા ધામમાં એક એપ્લિકેશન કરવા માટે હું આપને વિનંતી કરું છું. રાજ્ય સરકાર દ્વારા 25 લાખ સુધીની રકમનું જે કોઈ પ્લાન આપ લઈને આવશો એ પવિત્ર યાત્રા ધામમાંથી અહીંયા તાત્કાલિક મદદ કરવામાં આવશે. આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર.